નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન EPFO દ્વારા દેશના 28 કરોડ કરતાં વધારે EPF ધારક કર્મચારીઓ માટે જે છે તે મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો જાણીશું કે EPFO કઈ યોજના અંતર્ગત દેશના 28 કરોડ જેટલા PF ધારકોને 7 લાખનો ઇન્સ્યોરન્સ એટલે કે વીમો આપવા જઈ રહી છે અને આના માટે મિત્રો શું કોઈપણ જાતનું પ્રીમિયમ કપાશે કે નહીં અને કઈ રીતે મળશે નોમિનીઝને આ 7 લાખના ઇન્સ્યોરન્સનો લાભ, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, EPFO એટલે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. PF ધારકોને 7 લાખનો ઇન્સ્યોરન્સ મળવા જઈ રહ્યો છે. મિત્રો, EPFO એટલે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન તેના સભ્યોને જે દેશમાં 28 કરોડ કરતાં વધારે સભ્ય સંખ્યા ધરાવતું એક ઓર્ગેનાઇઝેશન છે, તેમાં PF ધારક 28 કરોડ સભ્યોને વિવિધ લાભો આપે છે, જેમાં એક એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ એટલે કે EDLI યોજના હેઠળ મફત વીમાની યોજનાની જોગવાઈ પણ EPFO દ્વારા કરવામાં આવી છે. PF ખાતાઓમાં યોગદાન આપનારાઓ માટે EDLI એટલે કે એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ યોજનાને સમજવી મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે શું છે આ યોજના અને કઈ રીતે મળે છે લાભ. તો EPFO તેના સભ્યોને એકસાથે જીવન વીમા લાભ પ્રદાન કરે છે. કુદરતી કારણોસર, માંદગી અથવા તો અકસ્માતના કારણે EPFO ધારક એટલે કે PF ધારક સભ્યના મૃત્યુની કમનસીબ ઘટનામાં યોજના ખાતરી કરે છે કે તેમના નોમિની અથવા પરિવારને વીમાની રકમ મળે. જો કે આ લાભ ત્યારે જ લાગુ પડે છે જો સભ્ય નોકરી કરતા હોય અને તેમના મૃત્યુ સમયે તેઓ EPFમાં પોતાનું યોગદાન આપતા હોય. લાભ માટેની લાયકાત. તો મિત્રો, લાભ મેળવવા માટે સભ્યએ તેમના અવસાન પહેલાંમાં એક અથવા વધુ કંપનીઓમાં ઓછામાં ઓછા 12 મહિના સુધી સતત એટલે કે 1 વર્ષ સુધી સતત કામ કર્યું હોવું જોઈએ અને 12 મહિના સુધી સતત EPFOમાં પોતાનું કોન્ટ્રીબ્યુશન એટલે કે જે એમ્પ્લોઈઝનું કોન્ટ્રીબ્યુશન છે તે કરેલું હોવું જોઈએ. EDLI યોજના 1976માં EPFO દ્વારા મૃત સભ્યોના પરિવારોને નાણાકીય સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી. આ યોજનાની શરૂઆત 1976માં કરવામાં આવી હતી. કોઈપણ જાતના પ્રીમિયમની ચૂકવણીની જરૂર નથી. EPF સબસ્ક્રાઇબરને આ વીમા યોજના માટે કોઈપણ જાતના પ્રીમિયમની ચૂકવણી કરવાની જરૂર નથી. પ્રીમિયમની રકમ તેમના એમ્પ્લોયર દ્વારા ફાળો આપવામાં આવે છે, જે કર્મચારીના પગારના 0.5% તરીકે ગણવામાં આવે છે, જે દર મહિને ₹75 પર મર્યાદિત કરવામાં આવે છે. 15 ફેબ્રુઆરી 2018ના રોજ કરવામાં આવેલા સુધારા અંતર્ગત EPFO સભ્યો માટે વીમાનો લાભને ઓછામાં ઓછો ₹2.5 લાખ એટલે કે 2.5 લાખ સુધી વધારી દીધો હતો. ઉન્નત વીમા કવરેજ 28 એપ્રિલ 2021 સુધીમાં વીમા લાભને વધારીને 7 લાખ કરવામાં આવ્યો હતો અને હાલમાં EPFO ધારક જો કોઈ કર્મચારી ચાલુ નોકરી દરમિયાન અથવા તો ચાલુ EPFO કોન્ટ્રીબ્યુશન દરમિયાન અવસાન પામે છે તો તેના નોમિનીઝને 7 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ EDLI દ્વારા EPFO દ્વારા આપવામાં આવે છે. આ રકમની ગણતરી અગાઉના 12 મહિનાના સભ્યના સરેરાશ માસિક પગારના આધારે કરવામાં આવે છે, જે દર મહિને 15,000 રૂપિયાની મર્યાદામાં છે. વધુમાં ₹1.5 લાખ સુધીના બોનસનો સમાવેશ પણ થાય છે, જેના પરિણામે મહત્તમ 6 લાખનો વીમા લાભ જે છે તે કર્મચારીને મળે છે. EDLI યોજનાનો લાભો. તો રોજગાર દરમિયાન જો કોઈ EPF સભ્ય મૃત્યુ પામે છે તેમના નોમિનીને મહત્તમ 7 લાખ રૂપિયાનો વીમા લાભ મળે છે. જો મૃત સભ્યએ તેમના અવસાન પહેલાં ઓછામાં ઓછા 12 મહિના સુધી સતત કોઈ એક કંપની અથવા વધારે કંપનીઓમાં કામ કર્યું હોય અને તેઓ EPFOમાં સતત 12 મહિના સુધી કોન્ટ્રીબ્યુશન પોતાનું આપ્યું હોય તો તેમના નોમિનીને ₹2.5 લાખના લઘુત્તમ વીમા લાભ માટે હકદાર છે. આ સુવિધા દર મહિને ₹15,000 સુધીનો માસિક બેઝિક પગાર ધરાવતા કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે. સભ્યના અકાળે અવસાન દરમિયાન જે છે અકાળે અવસાનના દરમિયાન કિસ્સામાં તેમના નોમિની વીમા કિંમતો દાવો કરી શકે છે. નોમિની ઓછામાં ઓછી 18 વર્ષથી વધારે ઉંમરની હોવી જોઈએ અથવા જો તેઓ નાની હોય 18 વર્ષથી તો તેમના વતી કોઈ વાલી દાવો કરી શકે છે. દાવો સબમિશન માટે મૃત્યુ પ્રમાણપત્ર અને ઉત્તરાધિકારી પ્રમાણપત્ર જેવા દસ્તાવેજોની જરૂર પડે છે. EPFO દ્વારા પ્રદાન કરવામાં આવેલા આ વ્યાપક વીમા કવર કર્મચારીઓ અને તેના પરિવારોને નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે અને અણધાર્યા સંજોગોમાં પણ તેમની સુખાકારી સુનિશ્ચિત કરે છે. આમ EPFO દ્વારા મિત્રો એમ્પ્લોઈઝ જે છે તે ડિપોઝિટ લિંક ઇન્સ્યોરન્સ યોજના હેઠળ દરેક કર્મચારી જે 28 કરતાં વધારેનું જે મિત્રો સંખ્યાબળ ધરાવે છે EPFO, તો તમામ પેન્શન ધારકોને મિત્રો EPFO જે છે તે EDLI યોજના અંતર્ગત 7 લાખનો ઇન્સ્યોરન્સ મફતમાં આવે છે. જો તમે પણ કોઈ પ્રાઇવેટ કંપનીમાં અથવા તો અર્ધ સરકારી કંપનીમાં કામ કરી રહ્યા છો અને તમારો PF જો કપાતો હોય તો તમારા માટે આ યોજના ખૂબ જ લાભદાયી નીવડે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.